કેશોદમાં વાડી વિસ્તારમાં મારામારી બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રસ્તામાં આવવા જવાના પ્રશ્ને મારામારી થતા ઘાયલ યુવાન દવાખાને ખસેડવામાં આવ્યું છે। કેશોદના મુસ્લિમ કબ્રસ્તાન પાછળ 66 કેવી સબસ્ટેશન પાછળથી વાડી વિસ્તારમાં જવાનો રસ્તો અલીશા પીરની ગારી તરીકે ઓળખાય છે। આ વિસ્તારમાં વાડી વિસ્તાર હોય અને ખેડૂતો અને ખેત મજૂરો આવવા જવા માટે ઉપયોગ કરે છે। તાજેતરમાં જ આ અલીશા પીરની ગારી વિસ્તારમાં રસ્તામાં આવવા જવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાટમાં એક યુવાનને માથામાં લોખંડનો પાઇપ કે એંગલ મારી દેતા ગંભીર રીતે ઘાયલ યુવાન અલ્ફેશ રફીકભાઈ મૈડાને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં બાદ પ્રાથમિક સારવાર આપી એકાદ કલાક બાદ વધુ સારવાર માટે ભક્તોની ભલામણથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યું। અલ્ફેશ રફીકભાઈ મૈડાને માથામાં ઊંડો ઘા લાગ્યો હોય લોહી લુહાણ હાલતમાં કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેઓને ઇસ્માઇલભાઈ અલારકભાઈ તેમજ કામિલ ઇસ્માઇલભાઈ તેમજ ક્યુમ ઇસ્માઇલ દ્વારા એક સંપ કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જવાબદાર તંત્રની આબરૂના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છતાં હજુ તપાસ ચાલી રહી છે। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં છેલ્લા એક પખવાડિયામાં જાહેરમાં મારામારીની ત્રીજી ઘટના બની છે। ઉપરાંત સોરઠિયા ગાચી સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। કેશોદમાં જવાબદાર તંત્રની ભલામણોના બાર તળે પ્રોપર્ટી બની જતા સામાન્ય વ્યક્તિની કોઈ સલામતી રહી નથી, ત્યારે જનપ્રતિનિધિઓ પોતાની ભ્રષ્ટાચારની દુકાન ચલાવવામાં મશગુલ હોય શહેરીજનો ભયના ઓથારા તળે જીવન વિતાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। તારા બાપનો રસ્તો સાઈડમાં હી જાવ કેમ કીધું હાલે ભાઈ જાવ દો અરે જાવી દો એસપી ને મોકલી દેજે એ કઈ બીતા નથી કોઈ તારા બાપનો રસ્તો નથી એસપી ને મોકલી દેજે ભાડિયા મને માર્યો હે ને મને માર્યો ને મને માર્યો એનો એટલે લાભ ઉઠા લેવાનો। આ તો એકલો તો લાભ ઉઠા લેવાનો ને નહીં ભરતભાઈ કઈ વાત નહીં। આ જો મારો આ જોઈએ મારો હાલત કઈ વાત એટલે બાયુ ને કેને કાઢું કઈ નહીં શબ્દ કયો ને કુરાન શરીફ ઉપાડ ન હો નહીં તમે બાપ દીકરો ત્રણે વર્ગી ગયા નહીં કઈ વાંધો નહીં। તો અલ્લાહ પાક જ છે, અલ્લાહ પાક જોઈએ જ છે। એ તો અલ્લાહ પાક જોઈએ, અહીં જોઈએ ઇન્સાફ આપે જ છે, અલ્લાહ પાક જ આપે છે ઇન્સાફ અલ્લાહ પાક આપે જ છે। તો કોની કેની હાલત ક્યાં હે કોચરાય કે ના અમે કરી મારો ભાઈ સાચી વાત છે। તાર દુશ્મન હું છો ભાઈ ભાઈ એ વાતો ની ક્યાં દે તમે અલ્પીસાની વાત જ રેવા દો। અમે કોઈ એક શબ્દ બોલ્યા નથી, તમે હજી લગી અમે એક શબ્દ તમને કોઈને બોલ્યા નથી। અમે તમને એક શબ્દ કોઈ બોલ્યા નથી। એ તો ઉતરી ગયો હે અમે બધાનું કપાઈ ગયું હે કઈ વાંધો નહીં ભાઈ ઉભો રે મારી માન રાખ દે અંદર મને સર મને મારું નામ અલ્ફેશ રફીકભાઈ મહિડા છે। હું વાડી જતો હતો તેના અહીંયા પપ્પા ઇસ્માઇલભાઈ આવતા હતા સામે ગાડી લઈને। અમે અહીંયા બે જણા ઊભા હતા ને તે તમારા બાપનો રસ્તો છે એમ કરી વર્તન આડો ગાળું બોલી એના છોકરાને બોલાવ્યા કે મને મારવા મને રફીલાનો છોકરો મને મારે છે, તમે અહીંયા આવો। એનો છોકરો આવ્યો કામિલ ને ઇસ્માઇલ ત્રણે લાકડી લઈને મને મારવા આવ્યા ને અહીંયા મને માર્યો, માથામાં મને પાઇપ માર્યો છે। મને કે તારે જેને કહેવું એને કહી દે, હજી તું હાથમાં આવ્યો તો તને મારી નાખીશ કે હજી તારે જે થાય તારું કરી લેજે મારું એ કે તારે તું હજી ગમે અહીંયા મળ્યો તો તને મારી ભાંગી નાખીશ કે મને મારી નાખે ધમકી આપી છે।